R18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। જનસંઘથી જોડાયેલા હાલ ભાજપ સાથે જોડાયેલા સિનિયર ઠાકોરભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ, ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનીય ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ રંજનબેન ભટ્ટ મુખ્ય પ્રવક્તા રહ્યા હતા। તે દરમિયાન આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના અધ્યક્ષસ્થાને માનનીય સંસદ અને પૂર્વ પ્રમુખ શ્રી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી પિંકીબેન સોની, ગુજરાત સરકારના દંડક લોકપ્રિય નેતા બાલકૃષ્ણભાઈ શુક્લ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી મનીષાબેન, ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ, કોર્પોરેશનના વહીવટદારો, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નેતા, તે દરમિયાન આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના અધ્યક્ષસ્થાને માનનીય સંસદ અને પૂર્વ પ્રમુખ શ્રી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી પિંકીબેન સોની, ગુજરાત સરકારના દંડક લોકપ્રિય નેતા બાલકૃષ્ણભાઈ શુક્લ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી મનીષાબેન, ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ, કોર્પોરેશનના વહીવટદારો, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નેતા અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારતનો જ્યારે આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। દેશના જે પણ સપના હતા એ તમામ સપના જ્યારે પૂર્ણ થયા જવા રહી રહ્યા છે। વિશ્વમાં આર્થિક મહાસત્તા તરફ જ્યારે ભારત દેશ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત મૂકી છે દેશની સામે કે ભગવાન રામની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જ્યારે પૂર્ણ થયો છે ત્યારે ભારત દેશની પ્રતિષ્ઠા આખા વિશ્વમાં ઉપર લઈ જવા માટે, એનું સ્તર વધારવા માટે થઈને આપણે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ। આજના સવિશેષ વર્ષમાં, પ્રજાસત્તાક પર્વના અમૃત મહોત્સવી વર્ષમાં જ્યારે ભગવાન શ્રી રામ પોતાના નિજધામમાં આવી રહ્યા છે, 370ની કલમ હટી ગઈ છે, ટ્રિપલ તલાકનો કાયદો હટી ગયો છે ત્યારે, અને દેશ જ્યારે આર્થિક મહાસત્તા બની રહી છે ત્યારે આજના દિવસે તમામ વડોદરાવાસીઓને અને તમામ ગુજરાતીઓને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના, અને સાથે આપણે બધા જ જોડાઈએ અને પ્રજાસત્તાક ભારતને સમૃદ્ધ ભારત કેવી રીતે આખા વિશ્વ બનાવી શકીએ તેના માટે આપણે પ્રયત્ન કરીએ। થેન્ક યુ। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, સૌ વડોદરા શહેરના નગરજનો, જિલ્લાના તમામ નગરજનો, સાથે સાથે ગુજરાતના લોકોને હું ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આઝાદીના 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધો છે, અને આ સંકલ્પ સાથે આપણે સૌએ પણ આજે સંકલ્પ લેવાનો છે કે આવો આપણે વડોદરાવાસીઓ, વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ આપણે સંકલ્પ લઈએ કે આપણે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે, આપણે પણ એ સંકલ્પમાં જોડાઈને આપણને એવું લાગે કે હું મારી સોસાયટી, હું મારું ઘર, હું મારું ફળિયું, હું મારો વોર્ડ, હું મારી વડોદરા એમાં થોડો ટાઈમ આપીને સ્વસ્થ બનાવીશ, સ્વચ્છ બનાવીશ, ગ્રીન બનાવીશ। આ સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ એવું હું આપ સૌને આજના દિવસે એક વંદન સાથે આપ સૌ પાસે આશા પણ રાખું છું। મિત્રો, આવો આઝાદીના અમૃત મહોત્સવ આપણે સૌએ મનાવ્યો। આઝાદીના 75 વર્ષ જ્યારે વીત્યા અને આપણે ગણતંત્ર પર્વ ઉજવતા હોય, રામલલાને પણ નિજ મંદિરમાં બિરાજમાન કર્યા હોય, આવા ઐતિહાસિક નિર્ણય સાથે પ્રધાનમંત્રી શ્રી દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય, આવો ને મિત્રો આપણે પણ સંકલ્પ સાથે આપણા વિકસિત ભારતના સંકલ્પમાં જોડાઈને આપણે પણ મોદીજીના હાથ મજબૂત કરીએ, એ જ આજનો સંકલ્પ હોય। આપ સૌને ફરીથી 75મા ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જય જય શ્રી રામ।